હલો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો, તમે અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો તમારું સ્વાગત છે અને વિડીયો ઉપર બન્યા રહેજો, કારણ કે આજે તમને જણાવવામાં આવશે કે 21મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે ભરવાનો છે અને કઈ તારીખે અને કેટલા ટાઈમે પડી જવાનો છે। તો મિત્રો, 2 નવેમ્બરના રોજ બપોરે 11 વાગ્યા સુધીમાં તમારે 21મો હપ્તો 2000નો તમારા ખાતાના પડી જશે। તો મિત્રો, અત્યાર સુધી આપણને 2000 જ મળ્યા, પણ આ હપ્તો 4000નો રહેશે। શું તમને ખબર છે કેમ? તો મિત્રો, વરસાદને આપણો પાક બગાડ્યો છે અને મગફળી અથવા કપાસનો પાક બગડ્યો છે, રૂ પણ બગડ્યું છે અને મગફળી પણ બગડી છે। એના લીધે સરકારે 4000નો હપ્તો રાતોરાત નિર્ણય લઈ અને કર્યો છે। અને એ હપ્તો લેવા માટે તમારે શું કરવું પડશે 4000નો હપ્તો લેવા માટે? તો મિત્રો, વિડીયો ઉપર બન્યા રહેજો ને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં લખજો તમારા ગામનું નામ ને તમારા તાલુકાનું નામ, એટલે તમને જલ્દીથી અપડેટ મળી જાય અને આવી અપડેટ તમને કોઈ આવશે નહીં। તો મિત્રો, સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક તો કરવી જ પડશે અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આપણે વિડીયોને આગળ વધારીએ। તો મિત્રો, 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તો વિડીયો પૂરો જોજો। તો હેલો મિત્રો, 21મા હપ્તો પહેલાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરના સમાજ હતું કે 2000 રૂપિયાનો આગામી હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવાનો આદેશ કર્યો હતો, પણ રાજ્ય સરકારને આ ધારણા ડિવાઇસ કેવાયસી અને અન્ય ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવ્યો। ચુકવણી પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે ચકાસાયેલ છે તો લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારે મોકલવી વિનંતી છે। સાથે સાથે કૃષિ મંત્રાલય પણ સ્પષ્ટ તરીકે કે ખેડૂતોને હજુ સુધી કેવાયસી આધાર સીડિંગ અને બેંક ખાતા લિંક પૂર્ણ કર્યું નથી તેમને આ હપ્તો મળશે નહીં। રાજ્ય સરકારે ચૂકવણીમાં કોઈપણ વિશેષ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે લાયક ખેડૂતોને અપડેટ કરેલી યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે। પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ઓક્ટોબર છેલ્લા અઠવાડિયાની અંદર અથવા નવેમ્બરની પહેલા અઠવાડિયાની અંદર સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જતો હતો। કૃષિ વિભાગોના હપ્તા વિતરણ માટેની તૈયારી પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓને આ યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે। જે ખેડૂતોની કેવાયસી બાકી હશે તેને 21મો હપ્તો મળશે નહીં। તો મિત્રો, પહેલાં તો આપણે એક ચોખ્ખી ચર્ચા કરેલી છે કે 21મો હપ્તો તમારા ખાતાની અંદર પડશે, પણ કેવાયસી કરાઈ હશે તો જ પડશે ને કેવાયસી નહીં કરાઈ હોય તો તમારા ખાતાની અંદર 21મો હપ્તો પડવાનો નથી। તો મિત્રો, 21મો હપ્તો લેવા માટે તમારે શું કરવું પડશે? તો તમારે નજીકના રિલેટરની મુલાકાત લઈ અને ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભરી અને અંદર તમારો પાક નુકસાન છે તે બગાડ થયો છે એના માટે પણ તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો તમે પંચાયતની અંદર જઈને જાણ કરશો કે અમારો પાક બગડ્યો છે, કેટલા વીઘા જમીન છે અને વીઘે 2000 તો 4 વીઘાના 1000 રૂપિયા તમને મળવા પાત્ર છે। તો હવે વાત કરીએ કે જો તમારા ખાતા પૈસા આવ્યા હોય તો શું કરવું? પહેલાં તમારા કેવાયસી ચેક કરો પૂરું થયું છે કે નહીં અને તમારું આધાર કાર્ડ અને બેંક ખાતું એકબીજા સાથે જોડાયેલું છે કે નહીં। જો ભૂલી ગયા હોય તો તમારે આ 2000નો હપ્તો લેવામાં આવશે નહીં। દરેક હપ્તો 2000 જેટલો ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલવામાં આવે છે। લાખો ખેડૂતોને 20મો હપ્તો મળ્યો અને લાખો ખેડૂતોને 20મો હપ્તો મળ્યો નથી અને 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। તો 21મો હપ્તો લેવા માટે તમારે કેવાયસી કરવાની રહેશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે। તો વિડીયોને લાઇક હજી સુધી નથી કરી તો લાઇક કરવાની રહેશે। તો મિત્રો, કોમેન્ટ કરી દેજો તમે ક્યાંથી વિડીયો જોવો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, મળીએ આગળ।